દોશી જે છે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, તો સિદ્ધાર્થ જઈશું ત્યાં। સ્વીકાર કરે તે દિવસથી તેઓ રાજકીય પક્ષના સભ્ય પદમાંથી ખતમ થઈ જાય, એટલે કે રાજકીય પક્ષથી અલિપ્ત થઈ જવાનું હોય છે અને એ થઈ જતા હોય છે। આ એક સંસદીય પ્રણાલી અને કાર્યપદ્ધતિના સત્તાવાર જે ગુજરાત વિધાનસભાએ પોતે જ બહાર પાડેલામાં નિયમ છે। સાથોસાથ આ પ્રણાલી પ્રમાણે જ્યારે અધ્યક્ષ પોતે બંધારણીય પદ ઉપર હોય અને બંધારણીય પદ ઉપર કોઈ પણ વ્યક્તિ એ રાજકીય પક્ષના તરફેણમાં કે વિરુદ્ધમાં પણ પ્રચારમાં ભાગ લઈ નથી શકતો, એ સ્પષ્ટપણે ભારતીય ચૂંટણી પંચે પણ જણાવેલ છે। તેવા સંજોગોમાં ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનું પણ ઉલ્લંઘન કર્યું છે। તેના વિડીયો સાથેની અમે સંપૂર્ણ રજૂઆત ભારતીય ચૂંટણી પંચ સમક્ષ વિસ્તૃત વિગતવાર સાથે કરી છે અને સાથે સાથે ગુજરાતની અંદર ગુજરાત વિધાનસભાની જે બીજી આવૃત્તિ 2021 સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ તેનો જે નિયમનું એમને જે સ્થાપિત પ્રણાલી છે અને એની કાર્યપદ્ધતિ છે તેનું પણ એમને નૈતિકતાના ધોરણે ઉલ્લંઘન કર્યું છે। ત્યારે હું આપના માધ્યમથી અને ભારતીય ચૂંટણી પંચને જે લેખિતમાં અમે વિગત આપી છે તેમાં અમે માગણી કરી છે કે બંધારણીય પદ ઉપર ધરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને સાથોસાથ નૈતિકતાની દ્રષ્ટિએ તેમણે સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના ભાગ 1માં જે ઉલ્લેખ છે તેનું પણ એમને નૈતિકતાની દ્રષ્ટિએ ઉલ્લંઘન કર્યું છે। આ સંજોગોમાં તેમને ચૂંટણી પ્રચારની કામગીરીથી દૂર રહેવા માટે ભારતીય ચૂંટણી પંચ કાર્યવાહી કરે। સાથોસાથ નૈતિકતાની દ્રષ્ટિએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી પણ નૈતિકતાની દ્રષ્ટિએ આવા પ્રચારથી દૂર રહે તેવી અમે માગણી કરીએ છીએ। ગૃહ રાજ્ય